मोहब्बत की भी नजरें उठे आशाएं उम्मीदें अब मुश्किल नहीं। સ્વાધ્યાયનો 7.3 ઇમ્પોર્ટન્ટ દાખલો 240 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 0.50 હેનરીનો ઇન્ડક્ટર ધરાવતી કોઇલ અને 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. તો કોઇલમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે? મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે? આ જે આપણો પરિપથ છે તે પરિપથ કયો પરિપથ કહેવાય? તો આ પરિપથ જે છે તે એલઆર પરિપથ કહેવાય. તો જો અહીંયા આપણને આપેલું છે 240 વોલ્ટ ને 50 હર્ટ્ઝ. એની સાથે આ ઇન્ડક્ટર છે અને બીજો છે અવરોધ એલ ને આર. તો આપણને એમ પૂછેલું છે કે ભાઈ એલઆર પરિપથમાં મહત્તમ પ્રવાહ તો I0 કે Im બરાબર V0 upon modulus of Z. તો હવે પહેલા LR પરિપથ માટે ઇમ્પિડન્સ modulus of Z બરાબર સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL નો સ્ક્વેર. તો XL બરાબર શું આવશે? ઓમેગા L. ઓમેગા એટલે 2 પાઈ F ઇન્ટુ L. 2 છે, આ 3.14 છે, F 50 છે ને L કેટલા છે? તો L જે આપણને આપેલું છે 0.5 હેનરી. બરાબર. તો આનો જો આપણે ગુણાકાર કરીએ તો 2 multiplied by 3.14 multiplied by 50 multiplied by 0.5 એટલે 157 ઓહ્મ. તો હવે અહીંયા R બરાબર કેટલા છે? 100 વત્તા 157 નો સ્ક્વેર બરાબર છે ગુણ્યા એટલે 24,649 બરાબર છે. 100 નો વર્ગ એટલે વત્તા પેલા 100 નો વર્ગ કરી દે 4 મીંડા 1 2 3 4 વત્તા 24,649 નું સ્ક્વેર એટલે આ આન્સર આવી ગયો 186.14 ઓહ્મ. બરાબર છે. હવે V0 બરાબર સૂત્ર શું આવશે? આ બાદ તો બધું ઘણું બાકી છે. તો આપણી પાસે સૂત્ર છે VRMS બરાબર VM કે V0 upon √2. તો આ √2 into VRMS થવાનું upon modulus of Z. તો √2 એટલે 1.414. VRMS આપણને આપેલો છે 240 ને આ જે આન્સર આવ્યો તે 186.14 એટલે I0 બરાબર જે આપણને મળશે એ કેટલો મળવાનો? તો 1.82 એમ્પિયર. બરાબર. હવે આપણને પૂછેલું છે સમય તફાવત. બરાબર. તો સમય તફાવત કેવી રીતના શોધી શકાશે? તો જો પહેલા આપણે એમ કરીએ, જો આ હવે આપણે ભણી ચૂક્યા છે, ઘણી બધી વખત આપણને આવી ચૂક્યું. એકદમ હું તમને જે અત્યારે બતાવું છું એકદમ ઈઝીમાં ઈઝી રીત છે. તો આ બે વચ્ચેનો કળા તફાવત કેટલો? તો 2 પાઈ અથવા 360 અંશ. અંશમાં વિચાર કરીએ તો 360. આ બે વચ્ચેનો સમય તફાવત કેટલો? તો કેપિટલ T જેટલો. આ બે વચ્ચેનો જે સમય તફાવત જે છે એ સમય તફાવત કેટલો થાય? કેટલો થાય સમય તફાવત? કેપિટલ T જેટલો થવાનો. હવે જો આપણે અત્યારે તો LR પરિપથમાં V અને I વચ્ચેનો જો કળા તફાવત શોધીએ
તો ટેન્જન ફાઈ બરાબર સૂત્ર કયું આવશે XL upon R. જો આપણું વ્યાપક સૂત્ર કયું છે ખબર આ પૂછી કાઢતો છું આપણું વ્યાપક સૂત્ર છે ટેન્જન ફાઈ બરાબર XL minus XC divided by XC નથી તો આખું પદ બરાબર 0 થઈ ગયું અહીંયા માત્ર LR પરિપદ છે એટલે તો એટલા માટે મેં XL અહીંયા છૂટો શોધેલો કારણ કે મને ખબર હતી કે ત્યાં જરૂર પડવાની છે એટલે આ થઈ ગયું 157 ના છેદમાં 100 એટલે ટેન્જન ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1.57 તો ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ તો આપણે જોતા આવડતું છે તો એ તમને જે મળશે બરાબર એ 57.5 અંશ બરાબર એટલે કે 57 અંશ ઉપર આપણે એક્ઝેક્ટ જોઈએ મને બુક ખોલવી પડે જે બુકમાં પહેલા હશે તે એ 57 અંશ ને 30 મિનિટ જેવું આવે એટલે 57 અંશ ને 5 57.5 અંશ થઈ ગયું બરાબર આટલું ચાલો તો હવે ચંબુસી કાઢો થોડું બરાબર કળા તફાવત ને અહીંયા આવી ગયો તે સમય તફાવત જો કળા તફાવત 360 અંશ તો સમય તફાવત બરાબર કેપિટલ T એટલે 1/f થાય કારણ કે આપણને f આપેલું છે બરાબર છે તમે t બી શોધી શકો t બરાબર 1/f જ છે તો 1/1 ના છેદમાં કેટલા 50 એટલે 2 ના છેદમાં 100 એટલે 0.02 ઇઝ ઇક્વલ્સ ટુ 0.02 સેકન્ડ થઈ ગઈ પણ f બરાબર છે તો અત્યારે આપણી પાસે કેટલો છે તો એ થઈ ગયું 57.5 અંશ તો ધેરફોર v અને i વચ્ચેનો સમય તફાવત બરાબર 0.02 મલ્ટીપ્લાઈડ બાય 57.5 ડિવાઇડેડ બાય 360 એટલે એનો જે આન્સર આવતો છે લગભગ 3 પોઈન્ટ સમથિંગ થતું છે 3.19 into 10 raised to minus 3 second એટલે 3.2 into 10 raised to minus 3 second અથવા 3.2 મિલિસેકન્ડ સ્વાધ્યાયનો 7.14 સ્વાધ્યાયના 7.13 એટલે કે આગળના દાખલામાં જે પરિપથ ઊંચી આવૃત્તિવાળો સ્ત્રોત એટલે કે 240 વોલ્ટ એટલો છે પણ 10 કિલોહર્ટ્ઝ સાથે જોડવામાં આવે તો A અને B સ્વાધ્યાયના જવાબ મેળવો ખૂબ ઊંચી આવૃત્તિએ પરિપથમાં રહેલો ઇન્ડક્ટર ખુલ્લા પરિપથની તરીકે વર્તે છે એમ સમજાવો ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થામાં પછી ઇન્ડક્ટરની વર્તણૂક કેવી હશે કરીએ ધીરે ધીરે એકદમ ઈઝી એક્ઝામ્પલ છે તો જો આગળની જે આપણે એક્ઝામ્પલ ગણી ગયા એ દાખલાની અંદર જે આપણો જે પરિપથ હતો એ પરિપથની અંદર 240 વોલ્ટ હતા પણ આવૃત્તિ ઓછી હતી હવે આપણને 10 કિલો હર્ટ્ઝ આવૃત્તિ આપેલી ઊંચી આવૃત્તિ આ આપણો L ને આ આવી ગયો છે આ બરાબર છે તો પહેલા આપણે શોધીએ શું XL બરાબર ઓમેગા L બરાબર 2 પાઈ f ઇન્ટુ L 2 3.14 f બરાબર 10 ઇન્ટુ 10 રેઝ ટુ 3 10 કિલોહર્ટ્ઝ છે ને L બરાબર 0.5 બધી વેલ્યુ મૂકી દઈએ તો જો 2 3.14 f બરાબર 10 ઇન્ટુ 10 રેઝ ટુ 3 મલ્ટીપ્લાઈડ બાય 0.5 તો આનો જે આન્સર આવવાનો 2 મલ્ટીપ્લાઈડ બાય 3.14 મલ્ટીપ્લાઈડ બાય 10 મલ્ટીપ્લાઈડ બાય 0.5 એટલે 31.4 10 રેઝ ટુ 3 અથવા 3.14 ઇન્ટુ 10 રેઝ ટુ 4 ઓમ આટલું આપણને મળે એક્સેલ હવે આપણે શું શોધીએ તો આપણે તો I શોધવાનું તો એના માટે પહેલા Z શોધવો પડશે તો Z શોધવા માટે કયો પરિપથ છે આપણો LR પરિપથ છે તો LR પરિપથની અંદર
R પરિપથ માટે મોડ્યુલસ ઓફ z બરાબર સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xl નો સ્ક્વેર. તો ધેરફોર હવે મહત્તમ પ્રવાહ થોડી ગણતરી આમાં ઈઝી પડવાની છે. તો એ પ્રવાહ I0 બરાબર V0 upon modulus of z. Therefore I0 બરાબર આ √2 into VRMS modulus of z એટલે r સ્ક્વેર પ્લસ xl નો સ્ક્વેર. આ 1.414 240 આ 10 રેઝ ટુ અહીંયા 100 આવવાના બરાબર એટલે 10 રેઝ ટુ 4 થવાનું પ્લસ અહીંયા 3.14 into 10 raised to 4 આખાનો સ્ક્વેર 1.414 multiplied by 240 અહીંયા 10 raised to 4 એક કોમન નીકળી જવાનો એટલે 10 raised to 2 થઈને બહાર આવે સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 3.14 એક પેલું 10 raised to 4 રહી જવાનું એટલે પહેલા અહીંયા સ્ક્વેર કરીએ into 10 raised to 4 બરાબર. ચાલો આનો જે આન્સર આવે તે આપણે પહેલા જોઈએ કેટલો આવે. તો 3.14 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 10,000 પ્લસ 1 એટલે મલ્ટીપ્લાઈડ બાય પહેલા 100 કરી દઈએ 12 ના છેદથી એટલે એનું વર્ગમૂળ રહી ગયું 3.14 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 10,000 પ્લસ 1 નું સ્ક્વેર રૂટ મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે જે આખો જ આનો આન્સર આવવાનો 31,400 એટલે I0 બરાબર આની વેલ્યુ મળશે 0.108 એટલે કે I0 બરાબર 1.08 into 10 to -2 એમ્પિયર જે આપણને આની આગળના દાખલાની અંદર 1.82 એમ્પિયર મળતી હતી તે ઘટીને આટલી થઈ ગઈ. એવું ઘટવા પાછળનું કારણ શું? તો જેમ f વધે તેમ xl નું મૂલ્ય વધ્યું, xl વધે તેમ મોડ્યુલસ ઓફ z એટલે કે ઇમ્પિડન્સ વધે ને ઇમ્પિડન્સ વધવાને લીધે શું થાય તો એમ કહી શકાય કે તમારો પ્રવાહ જે છે તે ઘટી જાય. હવે કળા તફાવતનો વિચાર કરીએ તો ટેન્જન્ટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે xl upon r આપણે આગળ યુઝ કરેલું હતું આ સૂત્ર. તો હવે આ સૂત્રની અંદર બધી વેલ્યુ ઇન્સર્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થઈ ગયું તો જો આ 3.14 into 10 raised to 4 divided by 100 તો એનો અર્થ એમ થયો કે ટેન્જન્ટ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આ પાઈ into 10 raised to 2 into 10 raised to 2 divided by 100 એટલે ટેન્જન્ટ ફાઈ ઇક્વલ્સ ટુ આપણને 100 પાઈ મળે જે બહુ મોટી કિંમત કહેવાય. આપણને જો તો પોઈન્ટ આવે 1 પોઈન્ટ આ તો 3 પોઈન્ટ 314 થવાની પાઈ એટલે 3.14 એટલે 314 એક કિંમત બહુ મોટી કહેવાય તો ફાઈ ટેન્સ ટુ શું બની ગયું પાઈ બાય 2 બની જાય. એટલે એસી માટે જ્યારે આપણે ઉચ્ચ એસી આવૃત્તિનો વિચાર કરીએ તો ઉચ્ચ એસી માટે શું થાય તો ઉચ્ચ એસી માટે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા એસીમાં ઉચ્ચ એસી માટે એટલે ઉચ્ચ આવૃત્તિ એસી ધરાવતા માટે તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય એટલું બધું વધી જાય બરાબર છે કે પરિપથની અંદર જે છે તે આર જે છે એનું કોઈ મહત્વ જ નહીં રહે. આ જ એટલો બધો મોટો થઈ જાય એક્સેલ કે જેથી હવે એસીમાં ઉચ્ચ આવૃત્તિ માટે આ જે પરિપથ છે એ માત્ર એલ ધરાવતો પરિપથ બની જાય કારણ કે માત્ર એલ ધરાવતા પરિપથ માટે જ આપણે એમ કહેવાય કે કળા તફાવત જે છે તે પાઈ બાય 2 મળે આપણને. હવે ડીસી ની અંદર શું થાય તો ડીસી ની અંદર f બરાબર 0 એટલે જ્યારે ડીસી પરિપથનું ઇન્ડક્ટર જ્યારે આપણે એમ કહી શકાય કે બરાબર ચાર્જ થઈ જાય પછી તો એની આવૃત્તિ 0 થઈ ગઈ તો xl બરાબર 0 તો એ શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે એનો ઇમ્પિડન્સ આપણને લાગતો નથી એ શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે અને એનું ઓમેગા એલ બરાબર 0 xl એટલે કોઈ પણ જાતનો એમ કે એમાં આપણને ઇમ્પિડન્સ લાગતો નથી. 31,400 એટલે I0 બરાબર આની વેલ્યુ મળશે 0.108 એટલે કે I0 બરાબર 1.08 into 10 raised to -2 એમ્પિયર જે આપણને આની આગળના દાખલાની અંદર 1.82 એમ્પિયર મળતી હતી તે ઘટીને આટલી થઈ ગઈ. એવું ઘટવા પાછળનું કારણ શું તો જેમ f વધે તેમ xl નું મૂલ્ય વધ્યું, xl વધે તેમ મોડ્યુલસ ઓફ z એટલે કે ઇમ્પિડન્સ વધે ને ઇમ્પિડન્સ વધવાને લીધે શું થાય તો એમ કહી શકાય કે તમારો પ્રવાહ જે છે તે ઘટી જાય. હવે કળા તફાવતનો વિચાર કરીએ તો ટેન્જન્ટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે xl upon r આપણે આગળ યુઝ કરેલું હતું આ સૂત્ર. તો હવે આ સૂત્રની અંદર બધી વેલ્યુ ઇન્સર્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થઈ ગયું તો જો આ 3.14 into 10 raised to 4
ડિવાઇડેડ બાય 100. તો એનો અર્થ એમ થયો કે ટેન્જન્ટ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આ પાઈ ઇન્ટુ 10⁻² ઇન્ટુ 10⁻² ડિવાઇડેડ બાય 100. એટલે ટેન્જન્ટ ફાઈ ઇક્વલ્સ ટુ આપણને 100 પાઈ મળે, જે બહુ મોટી કિંમત કહેવાય. આપણને જોયું તો પોઈન્ટ આવે 1 પોઈન્ટ, આ તો 3 પોઈન્ટ 314 થવાની. પાઈ એટલે 3.14, 314 એક કિંમત બહુ મોટી કહેવાય. તો ફાઈ ટેન્સ ટુ શું બની ગયું? પાઈ બાય 2 બની જાય. એટલે એસી માટે જ્યારે આપણે ઉચ્ચ એસી આવૃત્તિનો વિચાર કરીએ તો ઉચ્ચ એસી માટે શું થાય? તો ઉચ્ચ એસી માટે, ઉચ્ચ આવૃત્તિ ધરાવતા એસીમાં, ઉચ્ચ એસી માટે એટલે ઉચ્ચ આવૃત્તિ એસી ધરાવતા માટે તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય એટલું બધું વધી જાય, બરાબર છે, કે પરિપથની અંદર જે છે તે આર જે છે એનું કોઈ મહત્વ જ નહીં રહે. આ જ એટલો બધો મોટો થઈ જાય એક્સેલ કે જેથી હવે એસીમાં ઉચ્ચ આવૃત્તિ માટે આ જે પરિપથ છે એ માત્ર એલ ધરાવતો પરિપથ બની જાય. કારણ કે માત્ર એલ ધરાવતા પરિપથ માટે જ આપણે એમ કહેવાય કે કળા તફાવત જે છે તે પાઈ બાય 2 મળે આપણને. હવે ડીસી ની અંદર શું થાય? તો ડીસી ની અંદર એફ બરાબર 0. એટલે જ્યારે ડીસી પરિપથની ઇન્ડક્ટર જ્યારે આપણે એમ કહી શકાય કે બરાબર ચાર્જ થઈ જાય પછી તો એની આવૃત્તિ 0 થઈ ગઈ, તો એક્સએલ બરાબર 0, તો એ શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે. એનો ઇમ્પિડન્સ આપણને લાગતો નથી, એ શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે અને એનું ઓમેગા એલ બરાબર 0 એક્સએલ, એટલે કોઈ પણ જાતનો એમ કે એમાં આપણને ઇમ્પિડન્સ લાગતો નથી. સ્વાધ્યાયનો 7.15 110 વોલ્ટ 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 100 માઇક્રોફેરાડનું કેપેસિટર અને 40 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો? મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત કેટલો? આગળ જે આપણે દાખલા એ પ્રમાણેનો છે. ફરક શું છે? આ એલઆર પરિપથ હતો, અહીંયા એલસી પરિપથ છે. 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ. આપણો આ પરિપથ કયો થઈ ગયો? આરસી પરિપથ. આકૃતિ ન દોરો તો ચાલે, આપણે સમજૂતી માટે અથવા થોડીક સરળતા માટે દોરતા છે. તો પહેલા આપણે શું શોધવું પડશે? તો જો XC શોધવું પડશે. XC એટલે 1/2 પાઈ, અથવા XC એટલે પહેલા ઓમેગા સી, ઓમેગા સી એટલે 2 પાઈ FC. 1/2 3.14, F એટલે 60, C એટલે 100, પણ કેવા? માઇક્રો એટલે 10⁻⁻6. એટલે XC ઇઝ ઇક્વલ્સ ટુ, તો કેટલો મળશે? તો પહેલા આ જે 10⁻⁻6 નો ઉપર જ્યારે 10 લાખ ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 60 ને ભાગ્યા 100, એટલે એ તમને મળવાનો 26.5 ઓહ્મ. બરાબર છે? 53 છે, તમે 26.5 લઈ. હવે આરસી પરિપથ માટે શું આવશે? મોડ્યુલસ ઓફ ઝેડ ઇમ્પિડન્સ, તો r² + xc નો સ્ક્વેર. બરાબર, આપણી પાસે સૂત્ર છે. તો therefore મોડ્યુલસ ઓફ z ઇઝ ઇક્વલ્સ ટુ r કેટલો છે? તો r આપણા માટે 40 છે, એટલે 40 નો વર્ગ પ્લસ xc 26.5 નો વર્ગ. તો therefore મોડ્યુલસ ઓફ z ઇક્વલ્સ ટુ 26.5 નો સ્ક્વેર પ્લસ 1640 નો વર્ગ નું વર્ગમૂળ. એટલે એ મોડ્યુલસ ઓફ z જે આપણને મળવાનો, એ મોડ્યુલસ ઓફ z એ 47.98 મળ્યો. તમે ડાયરેક્ટ I0 भी શોધી सकते हैं, V0 अपॉन मॉड्यूलस ऑफ z. तो I0 बराबर આ સૂત્ર બેઠવાની નીચે મૂકીને એક જ વખત ગણતરી કરવાની. √2 into VRMS upon modulus of z, √2 1.414, VRMS 110, modulus of z 47.98. તો I0 જે આપણને મળે 1.414 multiplied by 110 divided by 47.98. તો એનો જે આન્સર આવવાનો 3.24 બરાબર છે એમ્પિયર. ચાલો હવે પ્રવાહ અને વચ્ચેનો સમય તફાવત તે પહેલા કળા તફાવત શોધવો પડશે. તો therefore tangent phi is equal to RC પરિપથ માટે XC upon R. બરાબર છે? ખરેખર પેલું માઇનસ આવે, પણ માઇનસ શું બતાવશે? તો આપણે એ લખી દઈએ, નોંધ કરી દઈએ.
આરસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા ફાઈ જેટલો આગળ હશે, પેલું માઇનસ જતું રહ્યું એમ. તો ટેન્જન ફાઈ બરાબર XC ડિવાઇડેડ બાય આર. XC 26.5 ને આ આવી ગયો તે 40. એટલે ટેન્જન ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને જે મળવાનું એ કેટલું મળશે 0.6628 ને એનો તમે ટેન્જન જો તો ફાઈ બરાબર જે મળવાનું એ 33.5 અંશ. ચાલો હવે પેલું કળા તફાવત ને સમય તફાવત 360 હોય તો કળા તફાવત કેપિટલ T બરાબર છે. તો કેપિટલ T એટલે 1/f, તો 1 ડિવાઇડેડ બાય 60. એટલે અહીંયા એક કામ કરો ને 1 ડિવાઇડેડ બાય 60 સેકન્ડ એવું જ લખી દઈએ. 1/f T એટલે 1/f ને 1/f એટલે 1/60 સેકન્ડ. આપણી પાસે કેટલી છે 33.5. તો હવે સમય તફાવત કેટલો આવવાનો? તો સમય તફાવત એટલે 33.5 મલ્ટીપ્લાઇડ બાય t. પણ t બરાબર તો 1/, એટલે 1/60. અહીંયા આવી ગયું 360. 33.5 ડિવાઇડેડ બાય 360 ડિવાઇડેડ બાય 60 એટલે 0.20 1.55 into 10⁻³ સેકન્ડ બરાબર, અથવા 1.55 મિલીસેકન્ડ. સ્વાધ્યાયનો 7.16. સ્વાધ્યાયના 7.15 માં 110 વોલ્ટ અને 12 કિલોહર્ટ્ઝ 60 હતો તો 12 કિલોહર્ટ્ઝનો સ્ત્રોત જોડવામાં આવે તો એ અને બીના જવાબ મેળવો. ખૂબ ઊંચી આવૃત્તિઓ કેપેસિટર વાહક બને. વાહક એટલે જો ઇન્ડક્ટરની અંદર શું થતું હતું તો ઇન્ડક્ટરમાં અવરોધ ખૂબ મોટો વધી જાય એટલે એનો અર્થ એમ થયો કે એ ઓપન સર્કિટ તરીકે વર્તે, અને જ્યારે એમ કહેવાય કે અવરોધ ખૂબ નાનો હોય તો સરળતાથી પસાર થઈ વાહક તરીકે બને. આ વિધાન સમજાવો. ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થામાં પછી કેપેસિટરની વર્તણૂક સરખામણી કરો. તો જો પહેલા શું શોધીએ? XC એટલે 1/2πfc 2 ગુણ્યા 3.14 f 12 કિલો હર્ટ્ઝ એટલે 12 into 10⁻³ c કેટલો છે? તો c આપણને આપેલો છે એટલો જ. આગળનામાં કેટલો તો 100 માઇક્રોફેરાડ 10⁻⁻6 એટલે XC ઇઝ ઇક્વલ્સ ટુ જે આપણને મળવાનું એ કેટલું મળે? તો હવે આ ઉપર જવાને 10⁻³ થવાના એટલે 1000 ભાગ્યા કરવું પડશે. 1000 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 12 ભાગ્યા 100 એટલે 0.326 ઓહ્મ બરાબર. આટલું આપણને મળે અહીંયા. તો હવે મોડ્યુલસ ઓફ z બરાબર થઈ ગયું r² + xc². તો I0 બરાબર V0 upon મોડ્યુલસ ઓફ z. જે હું વાત કરતો હતો અહીંયા તમને બતાવું. આ √2 into Vrms r² + xc². તો I0 બરાબર 1.414 આ 110 સ્ક્વેર રૂટ ઓફ અહીંયા 1600 થઈ ગયું પ્લસ આ પોઈન્ટ અથવા અલગથી 40 નો વર્ગ વત્તા 0.13 કરી દે નો સ્ક્વેર, કારણ કે આમ બી કોઈ ફરક નથી પડવાનો. તો આનો અર્થ એમ થયો કે જે ઇમ્પિડન્સ આવવાનો 1600 એટલે પહેલા 0.13 નો વર્ગ વત્તા 1600 નું સ્ક્વેર, તો એ 40 જ આવ્યું બેઠું. એનો અર્થ એમ થયો કે આનું કઈ મહત્વ જ નથી. 40 નો સ્ક્વેર તો બી આટલો જ જવાબ આવતે. એનો અર્થ એમ થાય કે પરિપથમાં કેપેસિટર છે કે નહીં, એનો અર્થ
પછી અર્થ જ નહીં રહે. તો આનો જે આન્સર આવવાનો 1.414 મલ્ટીપ્લાઇડ બાય 110 ડિવાઇડેડ બાય 40. તો એ પ્રવાહ તમારો વધી જવાનો 3.88 એમ્પિયર થઈ ગયું. બરાબર છે, કારણ કે કેપેસિટર ઊંચી આવૃત્તિ માટે કેપેસિટરમાં શું થાય, જેમ આવૃત્તિ વધશે તેમ એક્સી ઘટવાનો એનો અર્થ એમ થાય કે ઇમ્પિડન્સ ઘટવાનો, અને ઇમ્પિડન્સ ઘટે એટલે પ્રવાહ વધવાનો, જે પહેલા કરતા એક્ઝેક્ટ ઊંધું થતું હતું. ટેન્જન્ટ ફાઈ માટે શું કરીએ, તો ટેન્જન્ટ ફાઈ માટે એક્સી ડિવાઇડેડ બાય આર. એક્સી એટલે 0.3 અથવા 0.13 ડિવાઇડેડ બાય 40. તો ટેન્જન્ટ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0.13 ડિવાઇડેડ બાય 40. તો આ તો આન્સર આવી ગયો 0.003. આ ફાઈ ટેન્સ ટુ કેવો થઈ ગયો 0, ઓલમોસ્ટ 0 થઈ ગયો. બરાબર છે, એટલે જ્યારે ઊંચી આવૃત્તિ વાળું એસી હોય અને જ્યારે કેપેસિટર જોઈન્ટ કરેલું હોય તો કેપેસિટરનું પરિપથમાં મહત્વ રહેતું નથી, માત્ર એ આ ધરાવતા પરિપથ તરીકે જ વર્તન કરવા માંડે. જ્યારે ડીસી માં શું થાય, તો ડીસી ની અંદર હવે આપણે એમ કહીએ કે XC બરાબર 1/ωc 1/2 પાઈ FC. તો F બરાબર 0 થવાની, ડીસી ની આવૃત્તિ F બરાબર કેવી થાય 0 થાય. તો XC ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય. એટલે જ્યારે કેપેસિટર જ્યારે આપણે એમ કહેવાય કે પરિપથની અંદર તમે કદાચ સર ત્રીજા ચિત્રમાં દાખલા ગણાવ્યો હોય તો આવો હોય, હા, ને અહીંયા ધારો કે કેપેસિટર છે ને અહીંયા અવરોધ છે, તો આપણે આને ધ્યાનમાં લેતા નથી, કારણ કે જ્યારે F બરાબર 0 મૂકવા જાવ ત્યારે XC ઇન્ફિનિટી થઈ જાય. XC ઇન્ફિનિટી આ પરિપથ ઓપન સર્કિટ તરીકે વર્તે, પ્રવાહ અહીંથી પસાર જ નહીં થાય. ક્યારે પસાર થાય, જ્યારે પહેલા પસાર થાય કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી એ ઓપન સર્કિટ તરીકે વર્તે. એટલે કે અહીંયા કેપેસિટર જે હતું એની જગ્યા ઉપર આપણે આવું બતાવવું પડે, આવું. હા, એટલે ગણતરી આપણે આની જ કરતા હતા. ત્રીજા ચેપ્ટરમાં કદાચ બીજા ત્રીજાનું કોમ્બિનેશનમાં કરતા ત્રીજા ચેપ્ટરમાં સર આવા દાખલા તમને કદાચ કરાવ્યા હશે.